મિત્રો વાત કરીએ મેષ રાશિની. અલય અક્ષર છે તો મેષ રાશિ છે. મેષ રાશિના જાતકોને આજે કેવો રહેશે દિવસ? પહેલા તો પરિવારનો સહયોગ તમારા કાર્યની અંદર સફળતા આપે છે. ઘણી વખત આપણને એવું લાગ્યા કરે કે આપણે એકલા કામ કરીએ છીએ એટલે આપણને સફળતા મળે છે, પણ ઘણા બધાના આશીર્વાદથી આપણને સફળતા મળતી હોય છે. આ વાતને ભૂલવી ન જોઈએ. સમાજ, કુટુંબ, આ બધી જગ્યાએ માન સન્માનમાં વધારો થશે. આજે જૂના મિત્રોની મુલાકાત તમારા મનને આજે ખૂબ પ્રસન્ન બનાવશે. તો મતલબ જૂના મિત્રો જ્યાં હોય ત્યાં મુલાકાત કરી લેજો, ફોન દ્વારા સંપર્ક કરજો અથવા રૂબરૂ મળજો. આનંદમાં વધારો થશે. નોકરી ધંધાની જો વાત કરવામાં આવે તો આજના દિવસ માટે અનુકૂળતાવાળો સમય સારો દેખાઈ રહ્યો છે ગ્રહ બળ પ્રમાણે. વાત કરીએ વૃષભ રાશિની, જેના અક્ષર છે બહુ. તો વૃષભ રાશિવાળા જાતકોને આજે સંભાવનાઓ છે આકસ્મિક ધનલાભની, અને એ પ્રબળ સંભાવનાઓ છે. ધંધાની અંદર લાભ પણ, આર્થિક સદ્ધરતા પણ સારી મળે તેવી શક્યતાઓ દેખાય છે. વિદ્યાર્થીઓને આગળ એક્ઝામ આપવાની હોય, પરીક્ષા આપવાની હોય તો આજે સમય છે, ઉત્તમ સમય છે. સારી રીતે તૈયારી કરજો. પરિવારની અંદર એક શાંતિનો માહોલ જણાશે, જેના કારણે પરિવારમાં શાંતિ આજના દિવસ માટે જળવાઈ રહેશે. હવે વાત કરીએ ત્રીજી રાશિ. ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ. મિથુન રાશિ એટલે ક, છ અને ઘ જેના અક્ષર છે એવા મિથુન રાશિવાળા જાતકો માટે મિત્રો આર્થિક સ્થિતિની જો વાત કરવામાં આવે તો આર્થિક સ્થિતિ આજે મજબૂત દેખાઈ રહી છે. પરિવારની અંદર કોઈ સારા પ્રસંગોના માટે બહાર જવાનું થાય અથવા તો કાર્યનું સારું આયોજન થાય, અગત્યના કાર્યો કોઈ પણ પ્રકારના હોય તો આજના દિવસ માટે સારી અનુકૂળતા દેખાઈ રહી છે. સંપત્તિ હોય, વાહન ખરીદવાના હોય, બધા જ યોગો આજના દિવસ માટે સારા દેખાય છે. જય ગણેશ. કર્ક રાશિની વાત કરીએ. ડ અને હ જેના અક્ષર છે તો કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? વડીલોના આશીર્વાદ તમારા કાર્યમાં તમને સારી સફળતા પ્રદાન કરે, મતલબ આશીર્વાદની આજે જરૂર છે. માતા પિતાના ચરણોમાં છે 68 તીર્થધામ. પરિવારમાં એક વાતાવરણ જે છે પરિવારનું એ આનંદમય રહેશે આજના દિવસ માટે. તમારા કોઈ કદાચ નવી વસ્તુઓ ખરીદવાની ઈચ્છા હોય તો આજના દિવસ માટે ખરીદજો, કારણ કે લાભ થવાની શક્યતાઓ છે. સુખ સમૃદ્ધિમાં વધારો થાય. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ દેખાઈ રહ્યો છે કર્ક રાશિના જાતકોને. સિંહ રાશિ, મ અને ટ અક્ષર છે સિંહ રાશિના જાતકોને. નવા કામકાજમાં શરૂઆતથી જ તમને લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. પ્રયાસ કરવાથી કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થાય. તમારી મહેનત ઉપર, તમારા પરિશ્રમ ઉપર ધ્યાન રાખો, કારણ કે એ તમારા માટે ખાસ જરૂરી છે. પૈતૃક સંપત્તિ હોય, જમીન જાયદાદ હોય, વડીલોની કોઈ રાહબરી નીચે કામકાજ કરો એની સલાહ લો તો આજનો દિવસ તમારા માટે સારો દેખાય છે. કન્યા રાશિ, પ, ઠ અને ણ જેના અક્ષર છે એવા કન્યા રાશિવાળા જાતકો માટે યોગ્ય ક્ષમતાને ઓળખી અને સફળતા મેળવવા માટે પ્રયત્ન કરો. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે. પરિવારમાં શાંતિ જળવાય, અનુકૂળતા રહે. સંતાનોના શ્રેય માટે કોઈ મહત્વના નિર્ણયો લેવાના હોય તો આજના દિવસ માટે લઈ શકાય છે. આવકના દ્વાર ખુલે, આકસ્મિક ધનલાભની શક્યતાઓ પણ આજના દિવસ માટે બને તેવી સંભાવનાઓ છે. જય ગણેશ. હવે તુલા રાશિની વાત કરીએ મિત્રો. ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તો તુલા રાશિવાળા જાતકોને આર્થિક સ્થિતિ આજના દિવસ માટે મજબૂત બને તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. સાથે સાથે ધંધાની જો વાત કરવામાં આવે તો ધંધામાં ધનલાભની સંભાવનાઓ પ્રબળ બની રહી છે. મિત્રોથી, પરિવારથી આજના દિવસ માટે ઉત્તમ સહયોગ મળશે. વિદ્યાર્થીઓ માટે પણ અનુકૂળતા વધે તેવા યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. હવે વાત કરીએ આઠમી રાશિ વૃશ્ચિક રાશિની. તો ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિવાળા જાતકોને કામકાજની અંદર થોડી જવાબદારીમાં વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. વ્યાવસાયિક નિર્ણયોની અંદર સારા લાભની શક્યતાઓ છે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો જરૂરી છે. દાંપત્ય જીવનમાં તો એક આનંદમય વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધે એવી પણ શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. ધન રાશિની વાત કરતા ભો, ધ, ફો અને ઢ અક્ષર સાહસ અને પરાક્રમ દ્વારા સારી સફળતા મળશે. આજે ધંધાની અંદર ધીમી ગતિએ પણ લાભ ચોક્કસ દેખાશે. રાજકાજમાં વિજયની સંભાવનાઓ પણ પ્રબળ બને છે. નોકરિયાત વર્ગને નોકરીમાં પ્રગતિ થાય, ઉત્તમ પદ પ્રાપ્તિ અથવા તો સારા કોઈ તમારા મનને પ્રસન્નતા આપે એવા વ્યવહાર તમારી સાથે થાય તેવી સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. જય ગણેશ. હવે વાત કરીએ મકર રાશિની. ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે મિત્રો સંતાનના પ્રશ્નમાં આજના દિવસ માટે રાહત અનુભવાય. મતલબ સંતાનોના કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય આજના દિવસ માટે ચિંતાઓ હળવી થાય. જમીન હોય, વાહન હોય, કંઈક ખરીદવાનું હોય તો તમારા માટે સારો સમય છે. આજે પરીક્ષાલક્ષી કાર્યોની અંદર પણ સારી સફળતાની પ્રાપ્તિ થાય. માતા અને મોસાળથી તો ઉત્તમ સ્નેહ વધી શકે છે આજના દિવસ માટે. આજનો દિવસ સારો છે. કુંભ રાશિની વાત કરીએ. ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકોને શત્રુ પક્ષથી થોડી સાવધાની રાખવી જરૂરી છે. કોર્ટ કચેરીને લગતા કામકાજ હોય, કોઈ વિવાદિત કામકાજ હોય તો થોડું અંતર રાખજો.
મોટા ભાઈ ભાંડુઓ દ્વારા, વડીલો દ્વારા ખૂબ જ લાભની સંભાવનાઓ છે. નાની નાની મુસાફરીના યોગ પણ બની રહ્યા છે. તો આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે છે. મીન રાશિ, દ, ચ, જ અને થ અક્ષર છે મીન રાશિના જાતકોને. તમારા મનગમતા કામકાજમાં વિશેષ ધ્યાન આપો. ધન સંબંધી ચિંતાઓ હળવી થાય. સ્વાસ્થ્યની બાબતમાં થોડી કાળજી રાખવી પડે. પારિવારિક જીવનમાં વાણી દ્વારા ક્લેશ સંભવી શકે છે. આજના દિવસ માટે વાણી ઉપર થોડો કંટ્રોલ રાખજો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ.